કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઇન્ડિયા વન કંપનીના 2 પ્રાઇવેટ એટીએમમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો હતો. ગત 24 જાન્યુઆરીએ કૃષ્ણનગર અને 2 ફેબ્રુઆરીએ વરેલી ખાતે અજાણ્યા શખ્સોએ એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે એટીએમ મેનેજરની ફરિયાદ બાદ પોલીસે તપાસનો ચક્કો ગતિમાન કર્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર ભાવિક ડી સાની સૂચના મુજબ સીસીટીવી ફૂટેજ તપાસતા આરોપીઓની ઓળખ થઈ હતી. વરેલી કેસમાં ઉત્તર પ્રદેશના વતની રામજી ઉર્ફ વિરેન્દ્ર વર્માની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે કૃષ્ણનગર કેસમાં રાજસ્થાનના ભંવરલાલ સ્વામી અને ચિરાગ ઉર્ફ કાળુ ભાર્ગવને ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓની મોડસ ઓપરેન્ડી વિશે વાત કરીએ તો તેઓ હથોડી અને લોખંડના સાધનો વડે એટીએમ તોડતા હતા. જોકે બંને ઘટનામાં તેઓ રોકડ રકમ ચોરવામાં નિષ્ફળ રહ્યા હતા. પકડાયેલ ભંવરલાલ સ્વામી અગાઉ બાઇક ચોરીના ગુનામાં પણ સંડોવાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. સીસીટીવી અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી. એટીએમ તોડતી આ ગેંગ પકડાતા કડોદરા વિસ્તારમાં વેપારીઓ અને બેંક સત્તાધીશોએ રાહતનો શ્વાસ લીધો છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ગેંગ સાથે અન્ય કોઈ સ્થાનિક શખ્સો જોડાયેલા છે કે નહીં.